ફી રૂપિયા આપી દે સીધા 2 જણા આપ્યા છે. ચલો એના પછીનો ક્વેશ્ચન. એક પરીક્ષામાં 70% વિદ્યાર્થી પહેલા પેપરમાં પાસ થયા, 60% વિદ્યાર્થી બીજા પેપરમાં પાસ થયા અને 15% બેયમાં ના પાસ થયા. કુલ 270 પાસ થયા હોય તો કુલ વિદ્યાર્થીઓની સંખ્યા શોધો. છોકરાઓ આ પહેલા પેપરમાં પાસનો આંકડો છે. કયું પેપર છે? આ પહેલું. આ કયું પેપર છે? બીજું. ડન છે. આ ચકેડાની અંદર જે આવશે ને એ બધા પાસ હશે. તો હું તમને એમ કહું ચકેડાની બહાર હોય શું આવે? એ ના પાસ હોય. હા ને? અહીંયા જે લખું ને આંકડો, જો અહીંયા કોક આવશે, અહીંયા કોક આવશે, અહીંયા કોક આવશે, અહીંયા કોક આવશે. બે ચકેડાની બહાર આવે ને બેયમાં ના પાસ હોય. બેયમાં ના પાસ કેટલા કીધા છે? 15%. એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો કે જ્યારે પણ આ પ્રકારની વેન ડાયાગ્રામ કરો ને ત્યારે બંનેમાં પાસ કે બંનેમાં ફેલ હોય ને એવા આંકડાથી જ ભરવાની શરૂઆત કરવી. સીધા તમે અહીંથી ચાલુ કરશો તો ધંધે લાગશો. એટલે ક્લિયર થઈ ગયું. હવે એને એવું કીધું છે કે પહેલા પેપરમાં કેટલા ટકા પાસ થયા? 70%. બીજા પેપરમાં કેટલા ટકા પાસ થયા? 60%. ટોટલ તો 100% હોય ને, કે સૌથી વધારે થાય નહીં. 100% હોય એમાં 15% અહીંયા જતા રહ્યા. તો આ 3 ટપકા મેં લખ્યા ને, ત્રણેયનો સરવાળો 85 થાય. પાસ વિદ્યાર્થીઓ એક વિષય કે બે વિષય બધું ગણો ને એટલે 85 વિદ્યાર્થી 85% પાસ થયા હશે. 15% બેમાં ફેલ છે. તો આ ત્રણેયનો સરવાળો 85 થવો જોઈએ. પણ થાય છે સરવાળો કેટલો? 130. આવું શું કામ થયું? તો કે આ ટપકુરીઓની ડુપ્લિકેટ છે. ટૂંકમાં 85 થી જેટલો વધારે સરવાળો થાય ને ડુપ્લિકેટ હોય ની વચ્ચે આવે. 130 85 થી કેટલા વધારે છે? 45. તો 45 છે જુઓ અહીંયા આવે. આવી રીતે સેટિંગ કરવાનું. જેટલો સરવાળો વધારે થાય ને ડુપ્લિકેટ હોય ની વચ્ચે લખવાનો. હવે આ આખા ચકેડામાં 70% થવા જોઈએ. 45 ઓલરેડી થઈ ગયા છે. તો અહીંયા કેટલા આવે? 25. એટલે થઈ ગયા 70. આ બધા ટકા છે. અને એ જ રીતે અહીંયા 60 કરવા હોય તો કેટલા ટકા આવે? 15%. હવે તમારે ચેક કરવું હોય તો કરો. 45 25 કેટલા થાય? 70. 70 ને 15 કેટલા થાય? 85 1500. બધો હિસાબ થઈ ગયો. ડન છે. શું પ્રશ્ન છે? કુલ 270 વિદ્યાર્થી પાસ થયા છે. હવે આમાં તમે પાસ કોને ગણશો? શું આ પાસ કહેવાય? ના, તો એક જ વિષયમાં પાસ છે. આને પાસ કહેવાય? ના, આ એક જ વિષયમાં પાસ છે. પાસ તો છે ને 45% જ કહેવાય. કેટલા કહેવાય? 45%. તો 45% બરાબર 270. તો 100% બરાબર કેટલા? આના કરતા આ 6 ગણું છે ને, 45 × 270. તો 6 ગણા ગણું તો કુલ વિદ્યાર્થીઓની સંખ્યા થશે 600. નેક્સ્ટ ક્વેશ્ચન. ઘણા અહીંયા એવું લે કે 270 માં નવડો છે તો નવડા હારે સેટિંગ થાય એવો આંકડો આવે. એવું દર વખતે લાગુ ન